નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપવામાં આવી રહી છે. નામ વડી અદાલતમાં દાખલ થયેલ સ્પેશિયલ સીએ નંબર 81/69/2025 અને અન્ય સંલગ્ન પિટિશનો અન્ય બે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી સાથે અનુસ્નાતકની લાયકાત નિયમિત રીતે અભ્યાસ કરી મેળવી હોય તેવા ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણી અર્થે સમિતિની રચના કરવામાં આવી છે. નામ વડી અદાલત દ્વારા તારીખ 24/7/2025ના રોજ ચુકાદો આપવામાં આવેલ છે, જે મુજબ સમિતિ સમક્ષ નીચે મુજબના જરૂરી આધારો અને લેખિત રજૂઆત સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે અને તે અંગેની જાણ પત્ર દ્વારા પણ કરવામાં આવેલ છે. તેમ છતાં અનિવાર્ય સંજોગો અનુસાર પત્ર ના મળે તો પણ આ સાથે સામેલ યાદી મુજબના ઉમેદવારોએ તેમની સામે જણાવેલ તારીખ અને સમયે વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર 20 ગાંધીનગર ખાતે બિનચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે. નામ વડી અદાલતના તારીખ 24/7/2025ના ચુકાદા it is clarified that if any candidate does not wish to get the advantage of 5% additional marks for his her post graduation, it would be open for such candidate not be appear before the committee. તો આ મુજબ આપ ઉક્ત સ્થળે અને આપને ફાળવેલ સમયે આપ જરૂરી આધાર પુરાવા સહ ઉપસ્થિત નહીં રહો તો આ અંગે આપ કંઈ કહેવા માંગતા નથી તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. લાયકાત સંદર્ભે જે પુરાવા રજૂ કરવાના છે તેમાં ચાલુ નોકરીએ મેળવેલ લાયકાતના પ્રવેશના આધાર પુરાવા, ચાલુ નોકરીએ મેળવેલ લાયકાત કયા મોડથી મેળવેલ છે તેનું યુનિવર્સિટી દ્વારા અપાયેલ પ્રમાણપત્ર, જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે મેળવેલ લાયકાતના તમામ વર્ષ સેમેસ્ટરના હાજરી પત્રકની પ્રમાણિત નકલ, જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે મેળવેલ લાયકાતના તમામ વર્ષ સેમેસ્ટરની પરીક્ષકની સહીવાળી હોલ ટિકિટની નકલ, ચાલુ નોકરીએ મેળવેલ લાયકાતના સમયગાળાના આધાર પુરાવા કે જેમાં તારીખ અને સમય સાથેની વિગતો સંસ્થા કોલેજ દ્વારા અપાયેલ હોય, ચાલુ નોકરીએ મેળવેલ લાયકાતના જે સંસ્થા કોલેજમાંથી મેળવેલ છે તે લાયકાત માટેના અભ્યાસનો સંસ્થા કોલેજના સમય અને અંગેનું યુનિવર્સિટીનું પ્રમાણપત્ર અને સંસ્થાના વડા દ્વારા પ્રમાણિત થયેલ તમામ વર્ષ સેમેસ્ટરના સમયપત્રકની નકલો. અન્ય કોઈ આધાર પુરાવા કે જે ઉમેદવાર રજૂ કરવા ઈચ્છે તે નોકરી સંદર્ભે પુરાવા, જ્ઞાન સહાયક કે અન્ય નોકરીના જોડાવા માટે થયેલ હુકમની નકલ, આધાર પુરાવા કે જેમાં તારીખ અને સમય સાથેની વિગતો હોય, નોકરી કરેલ સંસ્થા દ્વારા અપાયેલ હોય, શાળાના હાજરી પત્રકની પ્રમાણિત નકલ, પગાર પત્રકનો ઉતારો, પે સ્લિપ, સંસ્થા શાળા દ્વારા અપાયેલ પ્રમાણપત્ર, વડા દ્વારા અપાયેલ પ્રમાણપત્ર, કરાર નોકરી, સંપત્તિના આધારોની વિગત, અન્ય કોઈ આધાર પુરાવા કે ઉમેદવાર રજૂ કરવા ઈચ્છે તો તે કરી શકે છે. નોંધ આપેલ છે ઉક્ત તમામ આધાર પુરાવાની એક ઝેરોક્ષ સ્વપ્રમાણિત નકલ ઉમેદવારે અલગથી રાખવાની રહેશે. તો વિદ્યા સહાયક ભરતી નામ વડી અદાલતના દાખલ થયેલ સ્પેશિયલ સીએ નંબર 81/69/2025 તથા અન્ય પિટિશનો સંદર્ભે રૂબરૂ સાંભળવાના થતા ઉમેદવારોની જે વિગતો છે તે નીચે આપેલ છે, એકવાર જરૂરથી ચેકઆઉટ કરવા વિનંતી છે. ધન્યવાદ.